हेलो विद्यार्थी मित्रों, केम छो? तो આજના વિડિયો લેશનમાં આપણે એક નવા મુદ્દા પર જવાના છે. બરાબર છે. મુદ્દો કંઈ થિયરિકલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને JEE નીટ એના માટે આ મુદ્દા બહુ અગત્યના કહી શકાય. બરાબર છે. એટલે એને ખાસ સમજવાની જરૂર છે. તો મુદ્દો છે આપણો પરમાણ્વીય કક્ષકોના આકાર. તો આ પહેલા આપણે વાત કરવાની છે આ કક્ષક માટે. તો આપણને ખબર કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષકીય તરંગ વિધેય સાય એનો કોઈ ભૌતિક અર્થ નથી. એ તો માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશકો માટેનું સાદું ગાણિતિક વિધેય છે. ફરીથી, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષકોનું તરંગ વિધેય સાય એનો કોઈ ભૌતિક અર્થ નથી. એ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશકોનું સાદું ગાણિતિક વિધેય છે. જુદી જુદી કક્ષકો હોય તો એના માટે આપણે કક્ષકીય તરંગ વિધેય સાયાનું કેન્દ્રથી ઇલેક્ટ્રોન r વચ્ચેના આલેખ દોરીશું. તે જુદા જુદા આવશે. બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા 1s કક્ષક અને 2s કક્ષક માટેનો આલેખ દોરેલો છે. જો આ 1s માટે છે અને આ 2s માટે છે. તમે જોશો સાઈ વિરુદ્ધ આનો આલેખ આ નેનોમીટરમાં છે. જો આ 1s માટેનો આલેખ છે ને આ 2s માટેનો આલેખ દોરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર છે. એટલે કહેવાનો મતલબ 1s અને 2s કક્ષક માટે આપણે કક્ષકીય તરંગ વિધેય સાયાનું કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર આનો આલેખ જો દોરીએ તો એ જુદા જુદા મળે છે. તમે આ બાજુની આકૃતિમાં જોઈ શકો છો. બરાબર છે. પણ આપણે અત્યારે વાત કરી ગયા કે સાય હોય ને સાય જે કક્ષકીય તરંગ વિધેય એનો કોઈ ભૌતિક અર્થ નથી. જો કેમ? એનું મૂલ્ય પ્લસ અથવા માઇનસ કોઈ પણ હોઈ શકે. કાં તો એનું મૂલ્ય પ્લસ પણ આવે, કાં તો એનું મૂલ્ય માઇનસ પણ આવે. પણ આપણને ખબર સાય એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવે અને સંભાવના કોઈ દિવસ માઇનસ નહીં આવે. એટલે હવે આપણે સાયનું મૂલ્ય તો પ્લસ જ લાવવું પડે. ધારો કે માઇનસ આવે તો આપણને ખબર એટલે સાયની જગ્યાએ આપણે શું કરવું પડે? સાઈ સ્ક્વેર કરવું પડે. સાઈ સ્ક્વેર તો આપણને ખબર સાઈ સ્ક્વેર કરો તો પ્લસનું પ્લસ જ રહેવાનું છે. પણ માઇનસનું સ્ક્વેર કરીએ તો પ્લસ થઈ ગયું ને. એટલે સાઈનું કોઈ ભૌતિક અર્થ, સાઈનું કોઈ મહત્વ નથી. સાઈ સ્ક્વેરનું મહત્વ છે. બરાબર. એટલે સાઈ સ્ક્વેર એટલે ખ્યાલ આપ્યો ને, સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી. એનું મૂલ્ય પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. પણ સાઈ એટલે સંભાવના વિધેય, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે. એટલે સંભાવના મેથેમેટિક્સ પ્રમાણે હંમેશા પ્લસ આવે અને એને કારણે આ પ્લસ માઇનસ હોય તો પ્લસનો વર્ગ તો પ્લસ જ રહેશે, માઇનસનો વર્ગ કરે તો પ્લસ આવે. એટલે સાઈનું મહત્વ નથી, સાઈ સ્ક્વેરનું મહત્વ છે. એટલે જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ કર્યો છે ને સાઈ સ્ક્વેર, તો એ ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા બતાવે. બરાબર. એટલે હવે આપણે સાઈનની જગ્યાએ શું લઈશું? સાઈ સ્ક્વેર લઈશું. ફરીથી, જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે સાઈ સ્ક્વેર કરીએ તો એ બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા છે. એટલે સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા વિધેય. એટલે હવે આલેખ 1s અને 2s માટે સાઈ વિરુદ્ધ આનો નહીં દોરીશું, સાઈ સ્ક્વેર વિરુદ્ધ આનો દોરીશું. જો એટલે હવે આપણે 1s અને 2s કક્ષક માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આનો આલેખ બતાવીશું. બરાબર છે. એટલે આનું મહત્વ નથી, આનું મહત્વ છે. એટલે હવે આપણે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આનો આલેખ 1s કક્ષક માટે અને 2s કક્ષક માટે દોરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા. અને આ બંને આલેખ અલગ અલગ બતાવેલા છે અહીંયા. જો એટલે 1s અને 2s બંને માટે જે વક્ર આવે તે જુદા જુદા આવેલા છે. જો અહીંયા આલેખ દોરેલા છે. જો ઓકે. હવે આ વક્રમાં આપણે આગળ જઈશું. તમે અહીંયા જોઈ શકો છો ત્યાં 1s કક્ષક માટે આલેખ જો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આનો શું થાય? તો ઇલેક્ટ્રોનની જે સંભાવ્ય ઘનતા છે સાઈ સ્ક્વેર એ કેન્દ્ર ઉપર સૌથી વધારે છે. તમે જોશો કેન્દ્ર પર સૌથી વધારે, પણ કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ ને આ અંતરે તો એની સંભાવ્ય ઘનતા તમે અહીંયા જોશો તીવ્ર રૂપે ઘટતી જાય. જો આ ઘટતી જાય દેખાય. અને 2s કક્ષક માટે જો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આ ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા વિરુદ્ધ કેન્દ્રથી ઇલેક્ટ્રોનના અંતરનો આલેખ, તો એમાં જોશો ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા કયા તીવ્ર રૂપે ઘટે. જો આ ઘટતી ચાલે
અને એ તીવ્ર રૂપે ઘટીને શૂન્ય સુધી જાય. જો આ શૂન્ય સુધી ગઈ અને પછી શું થાય? આગળનું મૂલ્ય જેમ આગળ વધે ને તે તમે જોશો આ સંભવ્ય ઘનતા પાછી વધે, દેખાય પાછી વધતી ચાલે અને એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચી. જો ત્યાં પછી નાની મહત્તમ સ્થિતિએ અને ફરી પાછું એનું મૂલ્ય ઘટતું ચાલ્યું. જો અને પછી જેમ જેમ આનું મૂલ્ય આગળ વધે ને તે બેનું મૂલ્ય શૂન્ય તરફ જતું રહ્યું. જો આ શૂન્ય તરફ દેખાય છે. ફરીથી ધનિષ્ઠ કક્ષક માટે સાયસ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ જો કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનની સંભવ્ય ઘનતા સૌથી વધારે છે. પછી કેન્દ્રથી આર અંતરે જઈશું, જેમ જેમ દૂર થતા જઈશું તેમ સંભવ્ય ઘનતા એટલે સાયસ્ક્વેરનું મૂલ્ય તીવ્ર રૂપે ઘટતું ચાલ્યું છે. ચલો 2s કક્ષક માટે સાયસ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ જો કે શરૂઆતમાં સંભવ્ય ઘનતા એટલે સાયસ્ક્વેર તીવ્ર રૂપે ઘટતી જાય છે અને એક સમયે શૂન્ય થઈ જાય. પછી જેમ આનું મૂલ્ય આગળ વધે તો પાછું વધતું ચાલ્યું છે સંભવ્ય ઘનતા અને એક સમયે એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચી. જો અને પછી જેમ જેમ આનું મૂલ્ય વધતું ગયું ને તેમ તેમ એનું મૂલ્ય શૂન્ય સુધી ઘટી ગયું અને જેમ જેમ આનું મૂલ્ય આગળ વધે શૂન્ય સુધી ઘટતું ગયું. જો તો અહીંયા તમે જોઈ શકો છો એક એવો વિસ્તાર છે, અહીંયા જો એક એવો વિસ્તાર છે, આ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્ય ઘનતા શૂન્ય થાય છે. જો અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા શૂન્ય છે. જો આ સાયસ્ક્વેર મૂલ્ય 0 આવ્યું તો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભવ્ય ઘનતા શૂન્ય હોય તો એ વિસ્તારને નોડલ સપાટી અથવા નોડ તરીકે ઓળખવામાં આવે. એટલે વ્યાખ્યા આપી શકાય કે કક્ષકનો એવો વિસ્તાર કે જ્યાં સંભવ્ય ઘનતા વિધેય શૂન્ય થાય છે તો તેને નોડલ સપાટી અથવા નોડ કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો ns કક્ષકોમાં n-1 નોડ હોય છે. ns કક્ષકોમાં નોડની સંખ્યા કેટલી? n-1. તો મને કહો આ 3s કક્ષક લઈએ આપણે તો એમાં નોડ કેટલા હશે? તો અહીંયા તમે જોઈ શકો છો આ 3s કક્ષકોમાં એટલે n બરાબર 3 લીધા એટલે 3s કક્ષકોમાં નોડ 3 - 1 એટલે એમાં નોડ આવશે 2. ચલો 2s કક્ષકમાં કેટલા નોડ હોય? તો 2s એટલે 2 - 1 એટલે એક નોડ આવે. જોઈ શકો છો તમે જોઈ શકો છો આ 2s કક્ષક જો એક નોડ છે દેખાય. 3s કક્ષકમાં 2 નોડ આવે. તો વિચારો 4s કક્ષકમાં કેટલા નોડ હશે? તો 4 - 1 એટલે 3 નોડ આવશે. 7s માં કેટલા નોડ આવશે? તો 7 - 1 એટલે 6 નોડ આવશે. અને 1s કક્ષકમાં કેટલા નોડ આવે? તો 1 - 1 0. તમે અહીંયા જોઈ શકો છો આમાં નોડ જ નથી. જો પેલામાં છે એટલે 1s કક્ષકમાં નોડની સંખ્યા 0 હોય છે. તો આખું તમને આ આલેખ ઉપરથી માહિતી ખ્યાલ આવી ગયો હશે. બરાબર? આલેખમાં બરાબર મગજમાં ઉતરી ગયો હશે. અહીંયા ફરીથી હું એકવાર ઝડપથી રિપીટ કરી લઉં એટલે ખ્યાલ આવી જશે. ચલો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું જે કક્ષકીય તરંગની જે સાઈ એનો કોઈ ભૌતિક અર્થ નથી. એ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશ આપવા માટેનું સાદું ગાણિતીય વિધેય છે. આપણે જુદી જુદી કક્ષક તરીકે 1s અને 2s કક્ષક લઈએ છો અને એનો કક્ષકીય તરંગની જે સાઈ આથી કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એટલે આરનો આલેખ દોરીશું કે આ જુદા જુદા આવે. તમે જોશો એટલે સાઈ વિરુદ્ધ આરનો આલેખ જે દોરીએ 1s અને 2s માટે ત્યારે તે જુદા જુદા આવે. પણ આપણને ખબર સાઈ તો કોઈ ભૌતિક અર્થ નથી. એનું મૂલ્ય પ્લસ પણ હોય ને માઇનસ પણ હોય. અને સાઈ એટલે સંભાવ્ય ઘનતા સંભાવના વિધેય અને સંભાવના હંમેશા પ્લસ હોય એટલે પ્લસનો પ્લસ તો પ્લસ આવશે પણ માઇનસ તો પ્લસ કરવો હોય તેનો વર્ગ કરવો પડે. એટલે અહીંયા સાઈનો વર્ગ કરવામાં આવે ને સાઈનો વર્ગ જે પ્લસ આવે એટલે આપણે જર્મન ભૌતિક શાસ્ત્રી જે હતો ને મેક્સ બોર્ન એને શું કહ્યું કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો એને વર્ગ કરી નાખ્યો છે એટલે સાઈ સ્ક્વેર કહ્યું અને એને ઇલેક્ટ્રોનની સંભવ્ય ઘનતા કીધી એટલે સાઈની જગ્યાએ સાઈ સ્ક્વેર આવી ગયું છે. શા માટે મેં તમને સમજાવ્યું? તો 1s કક્ષક અને 2s કક્ષકમાં તમે સાઈ વિરુદ્ધ આરની જગ્યાએ સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોરવામાં આવ્યો છે અને 1s અને 2s કક્ષક માટે આ વક્ર જુદા જુદા આવે છે. જો અહીં તમે જોઈ શકો છો. ઠીક છે? આપણે 1s કક્ષક માટે વાત કરી સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનની સંભવ્ય ઘનતા એટલે સાઈ સ્ક્વેર મહત્તમ છે. પણ કેન્દ્રથી જેમ જેમ દૂર થઈએ ને તેમ તેમ આ સંભવ્ય ઘનતા તીવ્ર રૂપે ઘટતી ચાલે. 2s કક્ષક માટે જો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ શરૂઆતમાં કેન્દ્રથી
દૂર જતા રહીશું તો ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા એટલે કે સાઈ સ્ક્વેરનું મૂલ્ય તીવ્ર રૂપે ઘટતું ગયું અને પછી એક સમયે શૂન્ય થઈ ગયું છું અને પછી ફરીથી કેન્દ્રથી આરંભ કરી જઈશું તો પાછું એનું મૂલ્ય વધતું ગયું અને મહત્તમ સ્થિતિએ પહોંચ્યું, નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યું અને ફરી પાછું કેન્દ્રથી જેટલું આરંભ કરી દઈશું તો એની સંભાવ્ય ઘનતા શૂન્ય તરફ આગળ વધીને શૂન્ય થઈ ગયું. એટલે અહીંયા આપણે એવો વિસ્તાર જોયો કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા શૂન્ય હોય છે. જો અને આ વિસ્તારને નામ આપવામાં આવે નોડલ સપાટી અથવા નોડ. એટલે વ્યાખ્યા આપી શકાય કક્ષકનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા વિધેય શૂન્ય હોય તેને નોડલ સપાટી અથવા નોડ કહેવામાં આવે છે. અને NS કક્ષકોમાં નોડની સંખ્યા n-1 હોય છે. 3s માં 2 નોડ હોય, 4s માં 3 નોડ હોય, 5s માં 4 નોડ હોય, 7s માં 7-1 6 નોડ હોય ને 1s કક્ષકમાં 1-1 0 નોડ હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. NS કક્ષકમાં n-1 નોડ એટલે તમને કોઈ પણ આવી જાય અને આ બધું MCQમાં પૂછે કે 1s માં કેટલા નોડ, 2s માં કેટલા નોડ, 3s માં કેટલા નોડ તો યાદ રાખવાનું NS માં n-1 નોડ એટલે આવડી જ જશે. ખેલાવી નાખો ટોપિક. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે S કક્ષક છે તેનો આકાર ઉપર જવાના છે. આપણે જે આલેખ જોઈ ગયા સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો, તો એના ઉપર થોડુંક આગળ વધીને S કક્ષકના આકાર કેવો આવે તો એના પર આજે આપણે જવાના છે. તો તમે જોશો મારી પાસે આ એ આકૃતિ છે જેમાં 1s અને 2s કક્ષકની સંભાવ્ય ઘનતાનો આલેખ બતાવેલો છે. આકૃતિ બતાવી છે. જો સંભાવ્ય ઘનતાની આકૃતિ બતાવી છે તમે જોશો. અને આ બીજી જે આકૃતિ છે તેમાં 1s અને 2s કક્ષક માટે સીમા સપાટી આકૃતિ બતાવી છે. જો ચલો આ બંને આકૃતિઓ કરીને તે સંભાવ્ય ઘનતા વિચરણ ચાર્જ ક્લાઉડ એટલે કે ઘર વાદળ આકૃતિ તરીકે લખી શકાય. ફરીથી આ બંને આકૃતિઓ સંભાવ્ય ઘનતા વિચરણ ચાર્જ ક્લાઉડ એટલે કે ભાર વાદળ આકૃતિઓ તરીકે કલ્પી શકાય. આ જે આકૃતિ છે તો બિંદુના વિસ્તારમાંની જે ઘનતા, જ્યાં બિંદુઓ વધારે આપેલા છે તે વિસ્તારની ઘનતા તો ઇલેક્ટ્રોન મળ્યાની સંભાવતા ઘનતાનું નિરૂપણ કરે એટલે કે સાઈ સ્ક્વેરનું નિરૂપણ કરે. કારણ કે સાઈ સ્ક્વેર એટલે સંભાવ્યતા ઘનતા. ફરીથી આકૃતિમાં બિંદુમાંનો જે વિસ્તાર તે એ જે ઘનતા, એ જે વિસ્તાર ત્યાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા એટલે કે સાઈ સ્ક્વેરનું નિરૂપણ કરે છે. ચલો હવે આપણે એને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. જુદી જુદી કક્ષકો હોય ને એની અચળ સંભાવ્ય ઘનતાની સીમા સપાટી આકૃતિઓ કક્ષકોના આકારનું ઘણું સારું નિરૂપણ કરે. એટલે શું આપણે જોઈ ગયા પેલા આલેખમાં સાઈ સ્ક્વેરનું મૂલ્ય અમુક હદ પછી અચળ થઈ જાય ત્યાં એક સીમા સપાટી દોરવામાં આવે. એટલે જુદી જુદી કક્ષકો માટે જે સંભાવ્ય ઘનતા સાઈ સ્ક્વેરનું જે સીમા સપાટી આકૃતિ આવે તે કક્ષકોના આકારનું ઘણું સારું નિરૂપણ કરે. એટલે કે સંભાવ્ય ઘનતા સાઈ સ્ક્વેરનું મૂલ્ય જે અચળ આવે ત્યાં સીમા સપાટી દોરી દીધો એ સીમા સપાટી જે આકૃતિ આવે ત્યાં કક્ષકોના આકારનું નિરૂપણ કરે છે. ચલો આ નિરૂપણમાં કોઈ કક્ષક માટે અવકાશ સીમા સપાટી અથવા કોન્ટૂર સપાટી દોરવામાં આવે. તમે જોઈ શકો છો અહીંયા અવકાશ સપાટી દોરી દેવામાં આવે અથવા આ રીતે કોન્ટૂર સપાટી દોરી દેવામાં આવે કે જ્યાં સાઈ સ્ક્વેરનું મૂલ્ય કેવું છે અચળ. જો અહીંયા સાઈ સ્ક્વેરનું મૂલ્ય અચળ છે તો અહીંયા સીમા સપાટી આકૃતિ દોરી દીધી. દેખાય અહીંયા સાઈ સ્ક્વેરનું મૂલ્ય અચળ છે તો અહીંયા સીમા સપાટી આકૃતિ દોરવામાં આવે. અને સિદ્ધાંતિક રૂપમાં આવી ઘણી બધી સીમા સપાટીઓ શક્ય બની શકે. અહીંયા જો બે સીમા સપાટી શક્ય બને છે તો આવી ઘણી બધી સીમા સપાટી શક્ય બની શકે છે. આમ છતાં આપેલ કક્ષક માટે તે નિશ્ચિત સંભાવ્ય ઘનતા સાઈ સ્ક્વેરના કક્ષકોના આકાર માટે જ લેવાય છે. એટલે આપણે મોટે ભાગે સાઈની જગ્યાએ સાઈ સ્ક્વેર જ કક્ષકોના આકાર માટે લઈએ છીએ. કારણ આપણે બધાને ખબર સાઈ સ્ક્વેર જો અચળ હોય તો એ સમતલતા સાઈ પણ અચળ હોય. પણ આપણે સંભાવ્ય ઘનતા તરીકે સાઈ સ્ક્વેર લીધું છે એટલે આપણે સાઈ સ્ક્વેરને જ અહીંયા આકારના ઉપયોગ માટે લેવામાં આવે છે. ચલો હવે આપણે જોઈશું કે આ એવો વિસ્તાર અથવા કદનો સમાવેશ કરે કે જે ઇલેક્ટ્રોન સંભાવ્ય ઘનતા લગભગ 90% જેટલી હોય. એટલે આ સીમા સપાટી બે હોય જે સંભાવ્ય ઘનતા અચળ છે તો આ એવો વિસ્તાર અથવા કદનો સમાવેશ કરે
કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભવિતતા ઘનતા 90% જેટલી હોય. તમે બંને આકૃતિમાં જોઈ શકો છો. આ પણ આ સીમા સપાટી જો જ્યાં સંભવિત ઘનતા 90% જેટલી હોય છે. પ્રશ્ન એ થાય કે સંભવિત ઘનતા 100% કેમ ના લેવામાં આવે? તો સાઈ સ્ક્વેરનું મૂલ્ય ગમે એટલું નાનું હોય, સંભવિત ઘનતા સાઈ સ્ક્વેરનું મૂલ્ય હંમેશા ગમે એટલું નાનું હોય, પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈને કોઈનું મૂલ્ય તો હોય જ. પરિણામે ઇલેક્ટ્રોનની સંભવિત ઘનતા સાઈ સ્ક્વેર 100% લઈ શકાતી નથી. એટલે 100% સંભવિત માટે કદની સીમા સપાટી આકૃતિ દોરી શક્ય નથી. ફરીથી સાઈ સ્ક્વેરનું હંમેશા ગમે એટલું નાનું મૂલ્ય હોય, પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરેનું મૂલ્ય હોય જ. એટલે ઇલેક્ટ્રોન મળવાની 100% સંભવિતતા માટે કદની સીમા સપાટીની આકૃતિ દોરવી શક્ય નથી. ધ્યાન રાખજો ખાસ. ચલો આપણે એસ કક્ષક માટે જોઈશું. તો સીમા સપાટી આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો કેન્દ્રના ભાગમાં. એસ કક્ષક માટે સીમા સપાટી આકૃતિ કેન્દ્ર ઉપર કેન્દ્રિત ગોળાકાર છે જો. દેખાય? અને દ્વિપરિમાણમાં એ આકાર ગોળાકાર જેવો દેખાય આપણને. એટલે વર્તુળ જેવો દેખાય ગોળાકાર. એટલે તે વિસ્તારમાં 90% ઇલેક્ટ્રોન મળવાની સંભવિતતા ઘનતા વિસ્તારનો સમાવેશ થાય. અને એને કારણે આ લંબસ કક્ષક અને કક્ષકનો આકાર ગોળ હોય છે. કહેવાનો મતલબ કેન્દ્રથી બધી દિશામાં જઈએ આપણે તો સાઈ સ્ક્વેરનું મૂલ્ય એક સરખું આવે. એટલે તે વિસ્તારની આપણે સીમા સપાટી જો દોરી દઈએ ને કન્ટિન્યુઅસ સપાટી, તો આકાર કેવો આવવાનો? ગોળાકાર જ આવશે ને. એટલે કહેવાય કે એસ કક્ષક માટે સીમા સપાટી આકૃતિ કેન્દ્ર પર કેન્દ્રિત ગોળાકાર હોય. ઓકે, દ્વિપરિમાણમાં એ ગોળાકાર વર્તુળ જેવું દેખાય. એટલે તે વિસ્તારમાં 90% ઇલેક્ટ્રોન હોવાની સંભવિત ઘનતાના વિસ્તારનો સમાવેશ થાય. એટલે 1s અને 2s કક્ષકનો આકાર ગોળાકાર હોય છે. બધી જ s કક્ષકો, પછી 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, એની સમમિતીય ગોળાકાર જ હોય. એટલે કે બધી દિશામાં સરખા અંતરે, આપેલા અંતરે ઇલેક્ટ્રોન હોવાની સંભવિતતા ઘનતા સરખી જ હોય. અત્યારે વાત કરી ગયો એટલે સાઈ સ્ક્વેરનું મૂલ્ય અચળ જ આવે. એટલે બધી કોઈ પણ s કક્ષક લો એનો આકાર ગોળાકાર આવશે. જેમ જેમ એનું મૂલ્ય વધતું જાય ને s કક્ષક માટે તેનું કદ વધે. કદ તો વધે પણ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર પણ વધતું જાય. આપણે વાત કરી ગયેલા. એટલે કદ વધતું જાય. એટલે 4s કક્ષક હોય ને એ 3s કક્ષક કરતાં કદ વધારે. કે એમાં 3 છે એમાં 4 છે જો એનું મૂલ્ય વધારે. 3s નું મૂલ્ય 2s કરતાં એનું કદ વધારે જો. અને 2s 1s કરતાં મોટું કદ ધરાવે. એટલે આકૃતિમાં તમે જોઈ શકો છો 1s કરતાં 2s નું કદ મોટું છે. ને એમાં એક નોડ આવેલો છે. દેખાય ત્યાં નોડ વચ્ચેનો ભાગ તે આ નોડ કહેવાય. ઇલેક્ટ્રોન મળવાની સંભવિતતા ઘનતા 0 છે જો. બરાબર, આ નોડ કહેવાય આપણને. એ આપ ચોપડીમાં તે ત્રિકોણમાં મેં તમને વાત કરી ગયો. આખું મુદ્દો ક્લિયર થઈ ગયો. એને હું ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. પાછું એકવાર આપણે રિપીટ કરી લઈશું આને. ચલો, પહેલી આકૃતિ 1s અને 2s માટે સંભવ્ય ઘનતાની આકૃતિ અને બીજી 1s અને 2s કક્ષક માટે સીમા સપાટી આકૃતિ બતાવેલી છે. ચલો, આ આકૃતિઓ સંભવ્ય ઘનતા વિચરણ ચાર્જ ક્લાઉડ ભાર વાદળ આકૃતિ તરીકે કલ્પી શકાય. આકૃતિમાં બિંદુનો જે વિસ્તાર છે ને, બિંદુના વિસ્તારમાં જે ઘનતા છે ને તે વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંભવ્ય ઘનતાનું નિરૂપણ કરે. એટલે સાઈ સ્ક્વેરનું નિરૂપણ કરે કે ઇલેક્ટ્રોન સૌથી વધારે મળી આવે એવું નિરૂપણ કરે. જુદી જુદી કક્ષકોની અચળ સંભવ્યતા ઘનતાની સીમા સપાટી આકૃતિઓ કક્ષકોના આકારના સારામાં સારું નિરૂપણ કરે. એટલે આવી જે આકૃતિ હોય ને તે કક્ષકોની સારામાં સારી આકારનું નિરૂપણ કરે આ સીમા સપાટી આકૃતિઓ. અને આ નિરૂપણ કોઈ પણ કક્ષક માટે અવકાશ સીમા સપાટી અથવા કોન્ટૂરના સપાટી દોરવામાં આવે. સંભવ્ય ઘનતા અચળ આવે તો સીમા સપાટી દોરી દેવામાં આવે. આ રીતે બરાબર. તો એના પર સાઈ સ્ક્વેર અચળ આવે. એટલે અહીંયા સાઈ સ્ક્વેર અચળ આવે. આવી ઘણી બધી સીમા સપાટી શક્ય બને. પણ આપેલ કક્ષક માટે માત્ર નિશ્ચિત સંભવ્યતા ઘનતા સાઈ સ્ક્વેર કક્ષકોના આકાર માટે જ લેવાય. એટલે સાઈ સ્ક્વેર માટે સાઈ સ્ક્વેર આકાર માટે ઉપયોગમાં લેવાય. ચલો, સાઈ સ્ક્વેર એવો વિસ્તાર અથવા એવા કદનો સમાવેશ કરે કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભવ્યતા ઘનતા 90% અથવા 90% કરતાં વધારે હોય. એટલે સાઈ સ્ક્વેર એટલે એવો સંભવ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાવાળો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 90% હોય. આ બે આકૃતિ જોઈ શકો છો. આ જો અહીં 90% વાળો વિસ્તાર, આ 90% વાળો વિસ્તાર, આ 90% વાળો વિસ્તાર. સાઈ સ્ક્વેરનું મૂલ્ય ગમે એટલું નાનું હોય
પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરે એનું મૂલ્ય હોય જ. એટલે ઇલેક્ટ્રોન હોવાની 100% સંભાવ્યતા માટે બધી સીમા સપાટી આકૃતિ દોરવી શક્ય નથી. એસ કક્ષક માટે સીમા સપાટી આકૃતિ કેન્દ્રના ભાગે તમે જોશો કેન્દ્ર ભાગમાં ગોળાકાર હોય છે, કેન્દ્રિત ગોળાકાર, અને ત્રિપરિમાણમાં એ ગોળાકાર વર્તુળ જેવું થાય. અને એ વિસ્તારમાં 90% ઇલેક્ટ્રોન હોવાની સંભાવ્યતાનો સમાવેશ થાય, એટલે કે સાઈ સ્ક્વેરનો સમાવેશ થાય. એટલે આ વનસ્પતિ પુરુષનો આકાર ગોળાકાર છે. અને બધી જ એસ કક્ષકો ગોળાકાર હોય, એટલે કે બધી જ દિશામાં કેન્દ્રથી સરખા અંતરે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના સરખી હોય. જેમ કે એનનું મૂલ્ય વધે ને તેમ એસ કક્ષકનું કદ વધે. એટલે કદની બાબતમાં જોઈએ તો 4s greater than 3s greater than 2s greater than 1s, અને જેમ જેમ એનનું મૂલ્ય વધે ને તેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર પણ વધતું જાય. તો આપણે આ બધા મુદ્દા જોઈ ગયા. ઠીક છે, આકાર માટે બેસ્ટ છે. ખાલી આકાર સમજવા માટે સારું છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, થિયરિકલ બહુ ઉપયોગમાં લેવાનું નથી, પણ થોડીક સમજણ માટે જોઈ લેવાનું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એસ કક્ષકના આકારની વાત કરીએ કે એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. હવે આપણે એમાં બે કક્ષક 1s અને 2s કક્ષક, એનો તફાવત ઘણીવાર પરીક્ષામાં તમને 2 માર્કમાં પૂછાય છે. તો આપણે જોઈ લઈએ. તો 1s ને 2s, તો આપણે ખબર 1s, તો 1s માટે n મુખ્ય ક્વોન્ટામાં 1 હોય ને s છે એટલે i બરાબર 0, એટલે 1s માટે n બરાબર 1 ને i બરાબર 0. જ્યારે 2s માટે n બરાબર 2 હોય, જો i બરાબર 0, એટલે ક્વોન્ટામાંથી વાત કરી દેવાની n અને l, એટલે તમારો પહેલો તફાવતનો મુદ્દો આવી ગયો. આપણે જોઈએ કે 1s કક્ષકની ઊર્જા 2s કક્ષક કરતાં ઓછી હોય, n બરાબર 1 છે, ઊર્જા સ્તર 1 છે. જે 2s ની ઊર્જા 1s કરતાં વધારે હોય, તો ઊર્જા સ્તર 2 છે, n બરાબર 2. ત્રીજો મુદ્દો કદ લઈ લઈએ કે 1s નું કદ 2s કરતાં ઓછું ને 2s નું કદ 1s કરતાં મોટું. આપણે પછી વાત કરી છે. પણ ખબર કે 1s માં નોડ નથી હોતો. વાત કરીએ આગામી થિયરીમાં શીખી ns કક્ષકમાં n-1 નોડ હોય, તો 1s માં નોડ હોતો નથી. જ્યારે 2s માં એક નોડ હોય, ns કક્ષકમાં n-1 નોડ, એટલે 2s માં એક નોડ હોય. પછી આકાર દોરી દેવાનો. પછી આગામી થિયરીમાં આપણે વાત કરીએ ને આકાર, તો એ આકાર દોર્યા, આ 1s નો આકાર અને 2s નો આકાર. પછી વધારે જો લખવું હોય તમારે, એમ તો 4 મુદ્દા લખવાના, 2 માર્કમાં 3 માર્કમાં પૂછે તો 6 મુદ્દા લખવાના હોય. બરાબર, તો તમારે સાઈ વિરુદ્ધ આરનો આલેખ આગલી જે થિયરી જોઈ ગયા તેમાં હતો તે આપણે દોરી શકાય ના બંનેમાં. સાઈ આર વિરુદ્ધ આરનો આલેખ કેન્દ્રથી ઇલેક્ટ્રોનના અંતરનો આલેખ દોરી શકાય. અને એ જ રીતે હજુ જો વધારે મુદ્દો લખવો હોય તો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ લખી શકો આમાં, અને આમાં બંને માટે દોરી શકો, જે આપણે આગામી થિયરીમાં શીખી ગયા. એટલે મુદ્દા યાદ રાખો ખાલી. પહેલો n અને l ના મૂલ્યો, બીજો ઉર્જા, ત્રીજો કદ, ચોથો નોડ, પાંચમો આકાર, છઠ્ઠો સાઈ વિરુદ્ધ આરનો આલેખ, અને સાતમો મુદ્દો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ. આ રીતે મુદ્દા યાદ રાખશો તો તમને તફાવત બહુ ઇઝીલી આવડી જાય. બરાબર, એટલે આ તફાવત તમને પરીક્ષામાં પૂછાય છે એટલા માટે હું તમને સમજાવી દીધું. તો આખો મુદ્દો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો, થેન્ક યુ.